દાત ઘસી સદાય વિસરી, કીધું ભલું વિશ્વનું, જેણે મંદિર સંત શાસ્ત્ર રચીને, કલ્યાણ સોનું કર્યું, જેણે રાજ કર્યું દિલે સકલમાં, શોભે ગુણો સંતના, એવા સંત પ્રમુખજી તમને વંદુ સદા સર્વદા. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય હરિભક્તોને પ્રમુખ વર્ણી પર્વના અંતિમ દિવસના એટલે કે પંચમ દિવસના જય સ્વામી નારાયણ. છેલ્લા 4 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગોનું આચમન કરી રહ્યા છીએ. અને આપણા જીવનની અંદર એ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર, લૌકિક માર્ગની અંદર એ આપણે આગળ વધીએ અને આપણા પ્રશ્નોનું સમાધાન થાય તે ઉદ્દેશથી આ પ્રમુખ વર્ણી પર્વનું આયોજન કરવામાં આવેલું છે. તો આજે પંચમ દિવસે આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ ગુરુ વચનમાં એ કઈ રીતે પોતે તન અને મન એ ચૂરે ચૂરા કરી નાખ્યા છે એના અદ્ભુત પ્રસંગોની વાત કરવી છે. અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેવી અહમ શૂન્યતા જોવા મળે છે, પોતે કેવા અમાની છે, તો એની પણ વાતો કરવી છે. આમ તો વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિમાં એક વહેતી આવતી જો કોઈ પરંપરા હોય તો એ ગુરુ શિષ્યની પરંપરા છે. અને તમે જુઓ કે જે શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે તો એ પોતે સફળતાના શિખરો પોતે સર કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ એક પ્રશ્ન પૂછવામાં આવેલો. એક પત્રકારે કહેલું કે તમારી આ પ્રગતિનું રહસ્ય શું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે મારી શું, બધાયની જેને જેની પ્રગતિ થઈ છે ને એને ગુરુ પ્રમાણે જીવન જીવ્યા છે. એમના વચનની અંદર એ પોતે મન તન ધન એ બધું સમર્પણ કરી દીધું છે અને બુદ્ધિને તાળા જ મારી દીધા છે. એટલે ખરેખર જો આ જ્યારે વાક્ય આપણે લૌકિક જીવનની અંદર જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે કોઈ વિદ્યાર્થી ભણવામાં આગળ છે તો એના મૂળની અંદર એ શિક્ષક પણ એટલા, ગુરુ એટલા જવાબદાર છે. કોઈ શિષ્ય હોય, પોતે એક આધ્યાત્મિક સ્થિતિ એને એવી પ્રાપ્ત થઈ હોય તો એનું કારણ શું છે? ગુરુ. એ ગુરુ ને એ જ શિષ્યને સાચા રસ્તે અને એ જે માર્ગે જવું હોય ત્યાં માર્ગ સુધી પહોંચાડે છે. એટલે જ તે જો ગુરુને સેતુ સમાનની ઉપમા આપવામાં આવેલી છે. અને 5 અનાદિ તત્વની અંદર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મ છે, એ જ પરબ્રહ્મ સુધી પહોંચવાનો સેતુ છે. આ પણ ઉપનિષદ કહે છે. તો એક આદર્શ જો ઉદાહરણ જોઈએ ને તો એ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે. કારણ કે ગુરુ વચન રહ્યું ને એ જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની એક ધડકન હતી. ગુરુની મરજી એ એમની સાધનાનો ધબકાર કહી શકાય. તમે વિચાર કરો કે લાખો લોકોના પ્રાણ પ્યારા હોવા છતાં પણ એ જીવનભર એક આદર્શ ગુરુ ભક્ત તરીકે જીવન પ્રમુખ સ્વામી મહારાજે જીવ્યા છે. અને આપણે આજે એમની સ્મૃતિઓ કરવાની છે, એમના પ્રસંગો સાંભળવાના છે. પણ કેવી પોતાના હૃદયની અંદર એ જીવનની ધડકન એ ગુરુ પ્રત્યે હતું. તો થોડાક 7-8 પ્રસંગો જોઈએ અને પછી આપણને ખ્યાલ આવશે કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજના એ બધાય જીવન પ્રસંગો સાંભળીને આપણે પણ શિષ્ય છીએ તો ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું છે. 8/12/1986 રોજ છે દક્ષિણ આફ્રિકામાં જોનિસબર્ગ યુનિવર્સિટીના એક વિદ્વાન પ્રાધ્યાપક, નામ એમનું શ્રી બ્રાયન હચિન્સ, પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે આપની આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે થઈ?
અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો કે ગુરુની સેવા, દ્રષ્ટિ અને આશીર્વાદ. તો જો ખરેખર એમના હૃદયની અંદર એ ગુરુ પ્રત્યેનું જો એ સમર્પણ ભાવ, એ ગુરુ કઈ રીતે આપણી સમક્ષ જોવે છે દ્રષ્ટિ અને આશીર્વાદને જ પોતે ગણાવે છે. 12/3/1986 રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુલાકાતે આવેલા એક ગુજરાત સમાચાર દૈનિકના પત્રકારે પણ પૂછેલું કે સ્વામીજી આપના જીવનની આનંદની અનુભૂતિ કઈ છે? અને ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે ગુરુની સેવા મળે અને સાચા ગુરુ મળ્યા એ જ આનંદ. તો જો એક શિષ્ય તરીકે આ પ્રકારની અસ્મિતા શું આપણામાં છે? શું આ પ્રકારની ભાવના આપણા જીવનની અંદર છે કે મારી જે પ્રગતિ કે હું જે આગળ વધું છું એમાં ગુરુ અને ભગવાન જ મુખ્યપણે છે, એમના લીધે જ તે હું આ સ્થિતિ સુધી પહોંચ્યો છું? તો આપણામાં એવી એ નિર્માનીપણું, દાસપણું નથી આવતું. 9/8/2012 રાત્રે ટપાલો વાંચી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ ને સંતોએ એક અહોભાવ વ્યક્ત કરતા કીધેલું, સ્વામી આપે જેટલા પત્રો લખ્યા છે ને એ આમ ભેગા કરીએ ને તો મોટી લાઇબ્રેરી ભરાઈ જાય, અને આટલું કોઈ ન લખી શકે. હવે આવી વાતો કરીને એટલે પ્રમુખ સ્વામી મહારાજે સહજતાથી એટલું જ કીધું કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની પ્રેરણાથી. તો જો જે પત્રો લખ્યા એ પણ કોની પ્રેરણાથી? એ આ બ્રહ્મ સ્વરૂપ એ યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી. તો જો આ પ્રકારની જીવન ભાવના, જો ગુરુ વચન અને ગુરુ ભક્તિ આને જ કહેવાય. એ આદર્શ ગુરુ ભક્ત, એક આદર્શ શિષ્યની ઉપમા જો આપણે આપવી હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજને આપણે આપી શકીએ. 10/1/2012 સવારે તે ભોજન લઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પૂછેલું, બાપા આપનો પ્રિય ગ્રંથ કયો? તો પ્રમુખ સ્વામી મહારાજે કીધું ભક્ત ચિંતામણી. અને પછી સ્વામીશ્રીએ સંતો ભક્તોને ઉમેર્યું કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ છે ને કાયમ વંચાવતા ને. તો જો એમાંય તે ગુરુનું નિત્ય અનુસંધાન. 2012 તે 7મા મહિનામાં અમદાવાદમાં રવિ સભામાંથી ઉતારે પરત પધારેલા છે ને પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પૂછેલું કે બાપા આપના ઘણા નામ છે, જેમ કે આમ પૂર્વાશ્રમનું નામ શાંતિલાલ, એ પછી સાધુ થયા, પછી નારાયણ સ્વરૂપદાસ, પછી પાછું પ્રમુખ વર્ણી દિનના દિવસે જો પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે. 2 દિવસ પહેલા જ આપણે જોયું, કાલે પરમ દિવસે. તો ત્યારે તો એમનું નામ પડ્યું પ્રમુખ સ્વામી મહારાજ. તો પછી તો ઘણા બધા તમને એમ કે સ્વામી શ્રી ને સ્વામી બાપા, તો આવા બધા નામથી તમને સંબોધે છે. અને પાછું શાસ્ત્રીય રીતે તો તમે અક્ષર બ્રહ્મ છો. અને પાછા પૂર્વ રાષ્ટ્રપતિ રહ્યા તો એ ડોક્ટર APJ અબ્દુલ કલામ, એ તો તમને મહાપ્રમુખજી કહે છે. તો આ બધામાંથી આપને કયું નામ આમ ગમે? અને ત્યારે સ્વામીશ્રીએ શું કહ્યું કે ગુરુ શાસ્ત્રીજી મહારાજે આપ્યું ને એ નામ અમને ગમે. તારીખ 13/8/1986 રાત્રે અમદાવાદમાં એક રસપ્રદ પ્રશ્નોત્તરી ચાલતી હતી. તો એમાં સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછેલો કે આપને કઈ ઋતુ ગમે? પ્રમુખ સ્વામી મહારાજ કે વસંત. સંતો ભક્તો કે કેમ વસંત? ત્યારે સ્વામીશ્રીએ કીધું કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ ઋતુમાં છે ને પ્રગટ થયા ને એટલે. વસંત પંચમીના દિવસે 13/11/2013 રોજે તે દેવ પ્રબોધિની એકાદશીનો દિવસ હતો. તો સ્વામીશ્રીનો આમ દીક્ષા દિન પણ કહેવાય. તો એ દિવસે એક પ્રાસંગિક વાતોમાં સંતોએ કીધેલું, સ્વામી આપના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને આપ ક્યારેય ભૂલતા નથી? અને ત્યારે તરત તે સ્વામીશ્રીએ પ્રતિભાવ આપ્યો કે ભૂલાય જ નહીં એ તો. તો જો આવા 1 2 5 પ્રસંગોની મેં તમને વાત કરી, પણ આવા સેંકડો હજારો પ્રસંગો છે ને અહીંયા ટાંકી શકાય છે. અને આ એકે એક પ્રસંગોને સમજાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું કેન્દ્ર કોણ હતા? તેમના પ્રાણ પ્યારા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. જો સફળતાની એ પ્રાપ્તિ ગણો કે પછી વિશ્વ વિક્રમી એ કાર્યોની પ્રેરણા ગણો, એ મનપસંદ ઋતુની વાત હોય કે મનપસંદ ગ્રંથની વાત હોય, દરેકની અંદર છે ને સ્વામીશ્રીના પ્રેરક બળ અને પસંદગીના ધોરણની અંદર એ ગુરુ એ મુખ્ય જ છે. એકવાર તો પોતે બોલેલા કે આપણે જન્મ થયો છે ને એ ગુરુને રાજી કરવા માટે જ થયો છે. તો જો આ પ્રકારની એમની ભાવના એ આપણને જોવા મળે છે. અને આ ધ્યેયને તે વરેલા પ્રમુખ સ્વામી મહારાજે જો ગુરુને રાજી કરવા માટે એ તનનું જતન સાવ વિસારી દીધેલું છે. આપણે થોડાક પ્રસંગોની આજના દિવસે વાત કરવી છે
કે કઈ રીતે પોતે ગુરુને રાજી કરવા માટે એ તન અને મનના ચૂરે ચૂરા કરી નાખ્યા છે. જેમ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા એ મરણિયા પ્રયત્નો કરેલા, તો એવા જ પ્રયત્નો પ્રમુખ સ્વામી મહારાજે પણ એ 96 વર્ષ સુધી એવા કરેલા. તો આજે આ પ્રમુખ વર્ણિત દિનનો 5મા દિવસે આપણે એવા પ્રસંગોનું આચમન કરવું છે, કારણ કે આ બધાય પ્રસંગો રહ્યા ને એ આપણા જીવનને એક નવી પ્રેરણા આપશે, એક આગળ વધવાનું બળ આપણને આપશે. જ્યારે પ્રસંગો આપણે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર એ પ્રમુખ સ્વામી મહારાજ એ બોલ્યા છે એટલું જ નહીં, એમના જીવનની અંદર આપણને દ્રશ્યમાન થતું જોવા મળે છે. 1967ની અંદર જ્યારે યોગીજી મહારાજની સાથે પોતે ડેમોલ ગામે પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા, તો ત્યારે એમનું શરીર તાવને કારણે તૂટતું હતું, માથું દુખતું હતું, અને એમાંય અધૂરામ પૂરું ઠંડીનું જોર પણ ઘણું હતું. હવે આવા સમયે બધા હરિભક્તો યોગીજી મહારાજને પધરામણી માટે આગ્રહ કરતા હતા. એટલે ત્યારે યોગી બાપાએ કીધું કે છે ને, જો પધરામણી અમે તો નહીં આવીએ, અમારે તો બીજે અત્યારે વિચરણ કરવા જવાનું છે ને સભા કરવા, પણ અમારા વતી છે ને પ્રમુખ સ્વામી મહારાજ એ પધરામણી આવશે, પ્રમુખ સ્વામી આવશે. અને જો ખરેખર એ બાપા નિશાળમાં સભા પણ ત્યાં રાખી હતી, અને પ્રમુખ સ્વામી મહારાજ એ સભામાં આવશે. પ્રમુખ સ્વામી બહુ મોટા છે, સંસ્થાના ધણી છે, અને આવું તે યોગી બાપાએ પોતે એ કહી દીધું ને એમ પોતે રામોલ જવા નીકળી ગયા. હવે તાવ તૂટ્યો શરીર, અસહ્ય કળતર, પણ જો સ્વામીશ્રીએ ગુરુ આજ્ઞા માથે ચડાવી અને પધરામણીઓ શરૂ કરી, તો 1, 2, 5, 15, 20, 25 અરે 45 પધરામણીઓ થઈ. અને ત્યારબાદ નિશાળની અંદર જે સભાનું આયોજન કરવામાં આવેલું, તો ત્યાં સભાની અંદર પોતે પધારે છે. હવે વિચાર કરો કે આપણને કંઈક માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, તો સ્વાભાવિક રીતે આપણે બધોય કાર્યક્રમ કેન્સલ કરી નાખીએ. પણ વિચાર કરો કે તાવ, ઠંડી, માથું દુખતું છું, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે યોગી બાપાની આજ્ઞા એ શિર સાટે પાલન કરી અને પાછી એ શિશાળની અંદર સભા કરવા પધાર્યા ને, તો તાવથી તો કંતાયેલું આખું શરીર સહ્યો હતો, અને રસકસ તો આમ કહેવાય ને પધરામણીઓ નિતારી જ દીધેલો. અને પ્રવચન કરવા ઊભા થયા અને એ શબ્દો સાવ તૂટવા લાગેલા, શરીર પોતે ધ્રુજતું હતું, પણ હવે કોઈને ખ્યાલ ન રહ્યો, પણ બસ એક જ તે કે યોગી બાપાને રાજી કરવાસ. અને આવી રીતે કાર્યક્રમ પૂરો થયો. અને પછી તો રામોલ ગામની અંદર પોતે પધારે છે પ્રમુખ સ્વામી મહારાજ અને સાથે સંતો હરિભક્તો. અહીંયા દૂધની ડેરીના ઓટલે બિરાજીને યોગી બાપા કથા કરતા. તે એમને જેવા સ્વામીશ્રીએ જોયા ને, તરત યોગી બાપાએ જાહેરાત કરી દીધી કે હવે છે ને અમારા પ્રમુખ સ્વામી આવ્યા છે, એ વાત કરશે. હવે એક તો આવી પરિસ્થિતિ હતી, શાળામાં સભાનો કાર્યક્રમમાં માન બોલી શક્યા હતા. પધરામણી તે બેન જગ્યાએ 45 કરેલી હતી, પણ આ આજ્ઞા પાળવા માટે તે શરીર તો આમ તો પ્રમુખ સ્વામીનું ત્યાં ના જ પાડતું જ, પણ જો સ્વામીશ્રી પોતાના ગુરુ યોગીજી મહારાજની આજ્ઞા અદ્ધર ઝીલીને પ્રવચન શરૂ કર્યું, અને યોગીજી મહારાજ પછી નિવાસ સ્થાને પધાર્યા. જોકે એમનો ઉત્સાહ સાથે શરીર છે ને તાલ નો જ મેળવી શકતું. આ પરિસ્થિતિ જે હકાભાઈ નામના હરિભક્ત હતા એ પોતે પારખી જ ગયા હતા, એટલે છે ને અડધો પ્રવચનમાં જાહેરાત કરી દીધી, અને એ સભાના સમાપનની પછી જય બોલાવી દીધી. હવે સ્વામીશ્રીને ઉતારામ લઈ જઈને સુવડાવી દેવામાં આવેલા. પછી તો ઔષધ ને ઉપચાર ને એ બધું શરૂ કરી દેવાયું. તો જો આમ શરીર ઢળી ન પડે ને ત્યાં સુધી સ્વામીશ્રીએ ગુરુની આજ્ઞા પાળવામાં એ ઓટ આવવા નથી દીધો. ખરેખર જો આપણા જીવનની અંદર પણ આપણે પણ આવી રીતે આજ્ઞાનું પાલન કરવું જોઈએ, અને આજ્ઞા પાલનથી જ તે ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે. ઈ અડગ સંગ્રામને સમય ઊભા રહે, અર્પવાશીષ આનંદ મનમાં, ચાકરી સુફળ કરવા તણે કારણે, વિકસ્યું વદન ઉમંગ તનમાં, વચન પ્રમાણે એની પેઠ વર્તા, એક પગ ભર ઉભા જ સુકે. તો એ સિંધુડા એ તેઓની છે ને રગે રગની અંદર ગુંજતા હતા. એ આ બધાને દ્રશ્યમાન ત્યારે થાય છે. તનની સાથે સાથે ગુરુ આજ્ઞામાં છે ને મનને પણ હોમી દીધેલું સ્વામીશ્રીએ. જેમ તમે જો શ્રીજી મહારાજે 114 પ્રકરણો ચલાવ્યા, એમાં 108 પ્રકરણો પરમહંસો સંતો માટે હતા. પણ એ બધાય તે પ્રકરણોમાંથી અમુક પ્રકરણો તો આપણા બુદ્ધિમાં એ બેસે જ નહીં. હવે તમારે ખંજોળ આવે ખંજોળવાનું નહીં,
તમે વિચાર કરો, તમે ધ્યાન કરવા બેઠા હોય કોઈક વીછી કે પછી કોઈ પણ પ્રકારના જીવ જંતુઓ કે એરું આવે તો ત્યાં જ તમારે ઊભું નહીં થવાનું, એમનામ સ્થિર રહેવાનું. તમારે ઘૂમટો તાણવાનો. હવે ઘૂમટો તાણવાનો સાધુતાને શું ફેક, કંઈ તે લેવા દેવા નહીં. છતાંય પણ શ્રીજી મહારાજે એવા અમુક પ્રકરણો ચલાવ્યા હતા તે કે જે શરીરથી તપવા માટે નહીં, મનથી મજબૂત કરવા માટે અગત્યના હતા. એ તન અને મનથી એ બધાય સુસજ્જ થાય અને ભગવાનને સંતની સેવા કરે ને એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને એટલે જ તેમને એવા પ્રકરણો ચલાવ્યા હતા. એવી જ રીતે તમે જો ભગતજી મહારાજે પણ એ રીતે ઉત્કૃષ્ટ સાધના કરી છે. તન મનના ચૂરે ચૂરા કરી દીધા છે. ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળી છે ને એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો છે. 24 કલાકમાંથી 23 કલાક પોતે એ સેવા કરતા હતા અને 1 કલાક પોતે ગોરખ આસનમાં જ સુવાનું. તો જો આજ્ઞા પાળવામાં તત્પરતા બતાવી છે એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ મનને પણ હોમી દીધું છે. થોડાક પ્રસંગોની આપણે વાતો કરીએ. 1963ના તે અરસાની અંદર શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની બધી વસ્તુઓ છે ને ભેગી કરતા એક મુંબઈના એક હરિભક્તને જાણ થયેલી કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ આવી છે ને એ પ્રાસાદિક માળા છે. એટલે તેઓને તો આ માળા પોતાને આપવા બાબતે સ્વામીશ્રીને આગ્રહ કરેલો. પરંતુ આ માળા તો સ્વામીશ્રી માટે તો અતિ મૂલ્યવાન હતી, કારણ કે ભગવાન સ્વામિનારાયણે ફેરવેલી. અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ પ્રસન્ન થઈને યોગીજી મહારાજના કહેવાથી પ્રમુખ સ્વામી મહારાજને આપેલી. એટલે સ્વામીશ્રીએ કીધું કે આ માળા મને છે ને યોગીજી મહારાજે અપાવી છે, એટલે કોઈને ન અપાય. એટલે આ સાંભળીને તો ઓલા પેલા હરિભક્ત હતા ને એને યુક્તિ વિચારીને કીધું કે વાંધો નહીં, પણ ઉતારામાં મારા સંબંધીઓ છે ને એટલે તેઓને દર્શન કરાવી દેવા પૂરતી મને આપો અને હું તમને હમણાં પાછી લઈ આવીશ. હવે એ હરિભક્ત જૂના અને મોભાદાર હતા. પાછું શાસ્ત્રીજી મહારાજની સેવા પણ ઘણી બધી કરેલી. એટલે સ્વામીશ્રીએ તેમને માળા આપતા કીધેલું જો 5-10 મિનિટમાં મારી પૂજા પૂરી થશે ત્યાં સુધીમાં છે ને તમે દર્શન કરાવીને માળા પાછી લઈ આવો. પણ એ હરિભક્ત માળા લઈને ગયા એ ગયા, આજની ઘડી અને કાલનો દાડો. માળા લઈને પાછા આવ્યા જ નહીં. અને એટલું જ નહીં, સ્વામીશ્રી માળા પાછી લેવાની વાત પડતી મૂકી દે ને એ અંગે હરિભક્તે યોગીજી મહારાજને પણ જણાવી દીધું કે એ ખોટું છે ને એવું મમત્વ રાખે ને. હવે પોતે એવું મમત્વ રાખતા હતા. આ તો પ્રસાદીની વસ્તુ હતું પણ પ્રમુખ સ્વામી મહારાજે જતી કરી. તો જો આ મનને મનાવી લીધું પ્રમુખ સ્વામી મહારાજે, એમ આપણે પણ મનને મારવાનું છે. અને આધ્યાત્મિક માર્ગ છે જેની અંદર મનને મારવું જ પડશે. જો તમે મનને નહીં મારો તો પછી એ ભગવાનને સંતની અતિશય કૃપા તમારા ઉપર નહીં વરસે. અમદાવાદમાં એકવાર સ્વામીશ્રી પોતે પ્રાતઃ પૂજા કરી રહેલા તો ત્યારે યોગીજી મહારાજ છે ને માળા લઈ ગયેલા ને પેલા હરિભક્તોના હાથ આમ પકડીને સ્વામીશ્રી પાસે આવ્યા ને કીધું કે હરિભક્તે તમને જે પ્રસાદીની માળા આપેલી ને એ હવે પાછી લેવાનો તમે સંકલ્પ ન કરતા અને લ્યો આશીર્વાદ. તે તરત પ્રમુખ સ્વામીમાં જે કીધું કે બહુ સારું, આપની ઈચ્છાથી મળી હતી ને આપની ઈચ્છા છે તો ભલે એમની પાસે માળા રહે. તરત તે જો યોગી બાપાના એ વચનો છે ને શિરે ચડાવી દીધા. અને ત્યારબાદ તેઓ ઘણી વખત કહેતા કે એકવાર યોગીજી મહારાજે કહ્યું પછી કોઈ દિવસે માળા સંબંધી સંકલ્પ મને થયો નથી. પણ આપણે તો કાંઈક આમ 100 રૂપિયા 200 રૂપિયા કંઈક મદદ કરી હોય ને તો તરત યાદ આવે અને તરત આપણે સંભળાવી દઈએ. પણ જો પ્રમુખ સ્વામી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ, એટલે આપણને પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો એ આપણને ભૂલાય નહીં. એટલે આપણને પ્રમુખ સ્વામી મહારાજ એ ભૂલી ન શકીએ. શા માટે? કારણ કે જીવન એવું જીવ્યા હતા. તમે જો પ્રાણ સંભાળના જેવી માળાને આમ કહેવાય ને કે આમ કાચી સેકન્ડની અંદર ભૂલી જવી ને એ કક્ષા કોઈ અસાધારણ ગુરુ ભક્તિની જ અપેક્ષા રાખે છે. અને એ ઉચ્ચતમ કક્ષાએ આસન જમાવીને બેઠેલા એ ગુરુ ભક્ત હતા પ્રમુખ સ્વામી મહારાજ. 4/10/1995 રોજ જ્યારે પોતાના એ ગુરુદેવનું સ્મરણ કરતા કહેલું કે એમનું વચન એ ભગવાનનું જ વચન એમ માનીને શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાને સેવેલા છે. અને એ કહે એમાં શંકા નહીં, જુદો કંઈ વિચાર નહીં, મન જુદા નહીં. અને શાસ્ત્રીજી મહારાજનું વચન અને જોગી બાપા રાજી થાય એ વિચાર છે ને હંમેશા ચાલતો આવ્યો છે. અને એ રીતે વર્ત્યા ને એટલે જો આજે પણ આનંદ છે. એ કેવો દિવ્ય ભાવ હતો તો એ જો ગુરુના વચનની અંદર તન મનને વહેતું મૂક્યું હતું પ્રમુખ સ્વામી મહારાજે. અને એટલે જ તેઓ એ માનતા કે જે લીલા કરો તમે લાલ તેને સમજુ અલૌકિક ખ્યાલ.
તો જો પ્રમુખ સ્વામી મહારાજ એ ગુરુ પ્રત્યે આવો દિવ્ય ભાવ રાખતા હતા. એકવાર સારંગપુરમાં ઠાકોરજીના વપરાશ માટે છે ને કંપાલાથી બધા વાસણો આવેલા. હવે આ વાસણોમાંથી છે ને અમુક ગોંડલ મંદિર માટે અને અમુક આમ સારંગપુર મંદિર છે એ માટે રાખવાની વાત યોગીજી મહારાજે કરેલી. એટલે એ મુજબ વાસણોના ભાગ પણ આમ પાડી દેવામાં આવેલા કે અડધા આમાંથી છે ને સાળંગપુર લઈ જજો અને અડધા ગોંડલ રાખવાના છે. એટલે આ ઘટનાના થોડા દિવસો બાદ છે ને યોગીજી મહારાજે સારંગપુર મંદિર માટે અનામત રખાયેલા જે વાસણો હતા ને એ હર્ષદ ચાવડા નામના યુવકને આપતા કીધું કે આ તમે છે ને ગોંડલ લઈ જાઓ. યોગીજી મહારાજની આજ્ઞા થઈ એટલે એ તો યુવાન પોતે વાસણો લઈને નીકળ્યા. સંસ્થાના પ્રમુખ હોવાથી ગોંડલ સારંગપુર ને બધું મંદિરોનો વહીવટ ને વિકાસ ને એ બધું સમાન દ્રષ્ટિથી પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ કાર્યો કરતા હતા. એટલે એમને તરત તે યુવાનનો ભેટો થઈ જાય. તે સ્વામીશ્રીએ કીધું કે શું લઈ ચાલ્યો? તે યુવકે જેમ હતું એમ પોતે બયાન કરી દીધું કે સારંગપુરના વાસણો પણ યોગીજી મહારાજ ગોંડલમાં આપી દેવાનું કીધું છે, એટલે હું લઈને જાઉં છું ગોંડલ. હવે આ એક જ પ્રસંગે નહીં, પૂર્વે ઘણા બધા પ્રસંગોમાં કોઈ પણ વ્યવસ્થાપકના મગજનું છે ને સંતુલન ખોરવાઈ જાય ને એ હદે યોગીજી મહારાજે ગોંડલ મંદિર પ્રત્યે છે ને મમત્વને એવો પક્ષપાત જણાવ્યો હતો. પરંતુ જો સ્વામીશ્રીએ પોતાના ગુરુ યોગીજી મહારાજનું એ ચરિત્રમાં એમને થોડોક પણ લેશ માત્ર પણ સંશય નહોતો થયો અને તેઓને આમ બને એટલી ઝડપથી હર્ષદભાઈને ગોંડલ તરફ છે ને રવાના કરી દીધા. અને એટલું જ નહીં, વાસણોની સાથે વિદાયનું ભાથું પણ બંધાઈ દીધું. અને એક વાત ખાસ ધ્યાન રાખજે કે એક ગુરુ છે ને યોગીજી મહારાજ સામે દ્રષ્ટિ રાખજે અને આધ્યાત્મિક રીતે જો પ્રગતિ કરવાના એક જ ઉપાય છે, આવું પણ સૂચવી દીધું. કેટલો દિવ્ય ભાવ! તો જ તેમની લીલાઓમાં દિવ્યતા આવે ને. અને સર્વે સાધનાનું ફળ દિવ્ય ભાવ જ છે. ભગવાન અને સંતમાં એ દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ રાખવી એ જ મુખ્ય છે. મહાબળવંત માયા તમારી પ્રાર્થના આપણે સાંભળીએ છીએ, તો એ જે પ્રાર્થના પૂરી થઈને પછી શ્રીજી મહારાજે ઓલ ઇન વન સમાધાન શું આપ્યું? ભગવા આપ્યા અને કહ્યું કે તમે છે ને આ મારી જે લીલાઓ છે ને બધાય મને નિર્દોષ જાણજો. નિર્દોષ એટલે શું? નાના બાળક સમજજો. નાનો બાળક જો ગમે એ ક્રિયા કરે આપણને ગમે. તો એવી જ રીતે ભગવાન અને સંત જો આ જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે મનુષ્ય ચરિત્ર કરે છે, પણ એમાં જે સાચો ભક્ત હોય ને, જંબુરીઓ હોય ને, એ પોતે એમાં ક્યારેય તેને ખ્યાલ આવી જ જાય કે આ તો લીલા એક છે, આ તો એક નાટક છે ભગવાન અને સંતનું. તો જો ગુરુ પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજને દાસભાવ પણ પાછો એટલો દ્રઢ હતો. એટલે જો હર હંમેશા એ પોતે છે ને ગુરુની છાયામાં જ રહેવામાં ધન્યતા માનતા. એટલે ગુરુ કરતા પોતાની મહત્તા વધે એવી કોઈ પણ ગતિવિધિ તેઓ છે ને આમ અટકાવી જ દે. 1965ની અંદર અચારડા આવેલા સ્વામીશ્રી આ ગામની અંદર છે ને સ્વામિનારાયણ મંદિરમાં પોતે રોકાયેલા. હવે આ મંદિરની ઓસરીમાં છે ને વહેતી સવારે એક સેવક છે ને પ્રગટ ભગત નિત્ય પૂજા પોતે કરતા હતા. એટલે તેઓએ પોતાની નિત્ય પૂજામાં સ્વામીશ્રીની મૂર્તિ પણ રાખેલી અને આજે પૂજા કરી રહેલા. એટલે સ્વામીશ્રીએ કંઈક કામકાજ હતું એટલે ત્યાંથી નીકળવાનું થયું. તો એ વખતે છે ને એમની નજર છે ને સેવકની પૂજામાં રહેલી પોતાની મૂર્તિ ઉપર પડી અને જોતા જ સ્વામીશ્રી નીચા આવેલા ને પોતાનો ફોટો છે ને જાતે જ ઉપાડીને ફાડીને પોતે પાયખાનામાં ફેંકી દીધો અને ઠપકા સાથે સેવકને કીધું કે છે ને યોગીજી મહારાજ બિરાજતા હોય ને ત્યાં સુધી બીજા કોઈના ફોટા ન રખાય, એ જ ગુરુ મનાય. જો યોગીજી મહારાજ જ પ્રમુખ સ્વામી મહારાજને અપરંપાર મહિમા અવારનવાર રેલાવતા હોવા છતાંય તે જો એમના અંતરની અંદર એવો પૂજાવાનો થોડોક લેશ માત્ર પણ અંકુર ફૂટ્યો નહોતો અને કોઈના હૃદયમાં એને છે ને ફણગો ફૂટવાઈ દીધોય નહોતો. તો જો આ ગુરુ ભક્તિનું એક દાસત્વ ભક્તિનું એક દ્રશ્યમાન વર્તમાનમાં પણ આપણને મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. અને એમને પણ આ રીતે જ તે ગુરુ ભક્તિ અદા કરેલી હતી. બીજો આપણે એક પ્રસંગ જોઈએ. 27/10/1984ની સવારની અંદર રાજકોટમાં આમ તો અનેરી રીતે ફેલાઈ રહ્યો હતો. આ દિવસે છે ને ઘણા બધા હરિભક્તો સાથે યોજાયેલી એક બેઠકની અંદર સ્વામીશ્રીના હૈયેથી જે પ્રસંગો 5 જે વાક્ય પ્રવાહ હતો ને એ બધો છૂટી રહ્યો હતો. તો એની અંદર એ પ્રમુખ સ્વામી માજે કીધું કે જોગી બાપા ગોણ થાય ને એવું મારા જીવનમાં મેં ક્યારેય કરવા દીધું નથી. અને શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ને પછી ઘણા જૂના હરિભક્તો એવા હતા કે જે મને કહેતા કે શાસ્ત્રીજી મહારાજે સત્તા તમને સોંપીશ.
એટલે ગાદી ઉપર છે ને તમારે બેસવું જોઈએ, તમને ચાદર ઓઢાડી છે. એટલે શાસ્ત્રીજી મહારાજે જાતે જ લખાવેલું કે આ નારાયણદા મારે ઠેકાણે છે. પરંતુ ત્યારે પ્રમુખ સાહેબ આજે બધાને જવાબ આપેલો કે તમારું એ બધું સાચું, પણ મારે મન છે ને જોગી મહારાજ એટલે જોગી મહારાજ, મારી સત્તા જોગી મહારાજ માટે એ નથી. મારી પૂજામાં જો કોઈ આવે ને તો એને હું કાઢી મૂકતો. લોકો મને ગમે તે કહે, પણ મને તો પાક્કું જ હતું કે મારે જોગી બાપાના સેવક થઈને રહેવાનું છે. અને બીજું પણ એ પ્રમુખ સાહેબ આજે ત્યારે ઉમેરું કે હું સમજતો હતો કે હું જોગી બાપાના સેવક તરીકે છું, અને લોકો કહેતા કે જોગી બાપા કરતા તમારી ગાદી ઊંચી જોઈએ. પણ સમજવાનું તો મારે હતું કે હું દાસ છું ને હું નાનો છું. શાસ્ત્રીજી મહારાજની દયાથી ગાદીએ બેઠો છે, અને જોગી બાપાને મુખ્ય રાખીને જ મેં કાર્ય કર્યું છે. અને હું આ રીતે વર્ત્યો ને તો અત્યારે મને શાંતિ છે. તો જો ગુરુ વિશેના આવા અપાર દાસભાવ અને દિવ્ય ભાવની સાથે સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ વિશે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ આનો ભાવ હતો એ આપણને ખ્યાલ આવે. જો ખરેખર આપણે સિદ્ધાંત અને આપણે જે ઉપાસના કરીએ છીએ ને આપણે જે પ્રગટ ભગવાનની જે ઉપાસના કરીએ છીએ ને એ કોઈ સામાન્ય વાત નથી. આ આખી ગુણાતીત ગુરુ પરંપરા એ આપણને આ જ શીખવે છે કે દાસ ભાવે વર્તવું, નાનામાં નાના હરિભક્તનો એ આપણે ગુણ લેવો, નમ્રતા રાખવી. તો ખરેખર આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે. 5/3/1987 રાત્રે પુરુષોત્તમપુરામાં એક યોજાયેલી એક છે ને પ્રેરક પ્રશ્નોત્તરી દરમિયાન તે સંતોએ છે ને પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે સ્વામી આપ અને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ કેવો હતો? એટલે પરસ્પર મિત્ર જેવો, ગુરુ શિષ્ય જેવો, કે ભક્ત ભગવાન જેવો, કે માતા પુત્ર જેવો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતા. એટલે આપણા માટે તો ભક્ત ભગવાનનો સંબંધ કહેવાય. અને ભગવાનનું સ્વરૂપ માનીને આશરે આવેલા એટલે ભક્ત ભગવાનને સંબંધ રાખીને તો આપણને સુખ અનુભવાય. તો જો આવી ભાવના એમના જીવનની અંદર છે તો આપણે મહંત સ્વામી મહારાજમાં આવો ભાવ રાખીએ છીએ આપણા ગુરુ પ્રત્યે, તો અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. જો આજે પ્રમુખ વર્ણી દિનનો અંતિમ દિવસ છે તો આ પ્રમુખ વર્ણી દિન પર્વ તો આપણું જે રહ્યું એ આજે પૂરું થઈ જશે 5મા દિવસે. પણ ખરેખર જે 3જા દિવસે આપણે જે મળેલા હતા પ્રમુખ વર્ણી દિનના દિવસે, તો એ આપણે ઉત્સવ એ ઉજવ્યો ખરેખર તો. પણ એ સાચી રીતે પ્રમુખ વર્ણી દિન પર્વ ક્યારે ઉજવાય કે જ્યારે આપણા જીવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા એ ગુણો આવે, મહંત સ્વામી મહારાજ જેવા ગુણો આવે, તો સાચી રીતના ખરા અર્થની અંદર પ્રમુખ વર્ણી દિન ઉજવ્યો કહેવાય. બાકી તો દર વર્ષે આ પ્રકારે પ્રમુખ વર્ણી દિન આવવાનો જ છે. પણ આપણે શું કરવાનું છે? બસ આપણે તો ભગવાનને રાજી કરવા છે, આપણે સંતને રાજી કરવા. જો આ ભાવના હશે ને તો લાભ થશે. 18/6/2002 રોજ તિથલ મુકામે તે યોજાયેલી એક કિશોર શિબિરની અંદર એક કિશોરે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછેલો, બાપા આપને શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ લખીને આપવાની કઈ હોય તો આપ શું લખો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એ તરત તે બોલેલા કે ભગવાનનું સ્વરૂપ છે એ લખી નાખ તમતાર. તો જો આ જ વાત આલેખતા તેઓએ હસ્તાક્ષર પણ પાડી આપેલા કે શાસ્ત્રીજી મહારાજ ભગવાન શ્રીજી મહારાજના ધારક અને સાક્ષાત સ્વરૂપ હતા. જો એવી દ્રઢતા થાય તો જ મહારાજનો આનંદ અને કેફ આવે. તો જો ભગવાને પણ વચનામૃત પ્રથમનું 34મું જોવો તો મારા વચનમાં વિશ્વાસ રાખશો તો મારા જેવો આનંદ તમને પણ આવશે. એમ ગુરુના વચનમાં વિશ્વાસ રાખીએ ને તો આપણા જીવનમાં પણ એવો ભગવાનને ગુરુ જેવો એ આનંદ આવવાનો જ છે. પરિસ્થિતિ ભલે ગમે એટલી હોય, ગમે એવી વિપરીત આવે, પણ એ બધી પરિસ્થિતિમાં પણ એ આપણે સ્થિર રહી શકશું. પણ એક વિચાર હોવો પડે કે મારે મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે, મારે ગુણાતીત ગુરુ પરંપરાને રાજી કરવા છે, અને મારે ભગવાનને એ દાસ થવું છે, મારે ગુરુના દાસ થવું છે. શ્વેતાશ્વતરી ઉપનિષદની અંદર પણ કીધું છે, યશ દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિદા વ્યર્થા પ્રકાશંતે મહાત્મન. કે ભગવાન વિષય જેવી ભક્તિ છે ને એવી જ જો ગુરુને વિશે થાય ને તો એને સર્વે અર્થ સિદ્ધ થાય છે. અને આ સિદ્ધાંતોને શ્વેતાશ્વતર ઉપનિષદનો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને મૂર્તિમાન જોવા મળે છે. કારણ કે ગુરુ વિશે એ આવી ભક્તિને કારણે છે ને સ્વામીશ્રી સદાય પૂર્ણ કામ રહેતા.
આપણે બોલીએ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયા, પણ આપણે પૂર્ણતા નથી અનુભવતા. આપણે બોલીએ છીએ કે હું સુખી છું, નિર્ભય છું, પણ અનુભવતા નથી. એનું કારણ શું? કે હજી એ સિદ્ધાંત રહ્યો ને કે ગુરુના વચનની અંદર એ આપણે એવી ભક્તિ કરીએ તન મન ધનથી, એ સમર્પણ થઈએ, તો એ ભાવના હજી આપણામાં નથી આવી, એટલે આપણે સદા પૂર્ણ કામ નથી લાગતું. એકવાર સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે મને બધા કહે છે કે તમે નોબલ પ્રાઇઝ અપાવવું છે. તો મેં એમને કીધું કે મને નોબલ પ્રાઇઝ મળી ગયા છે, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ બે મળ્યા છે, એટલે મને બીજા કોનો એવોર્ડ જોઈએ છે? તો જો આપણને તે શાસ્ત્રીજી મહારાજ જોગી મહારાજના આશીર્વાદ મળી ગયા, એટલે મોટો શું લાભ છે આ દુનિયામાં? આપણને આ સંસ્થા મળી, આપણને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ કે જે આપણે ગઈકાલે પણ વાતો કરી હતી, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. તેવા અંતર્યામીપણાના એવા પ્રમુખ સાહેબ ધામમાં લઈ ગયા હોય, એવા આશીર્વચનો આપ્યા હોય, તેવા આપણે અદ્ભુત પ્રસંગોની વાત કરેલી જ હતી. તો મહંત સ્વામી મહારાજ રહ્યા એ પણ આપણા મોક્ષના તે દાતા છે, અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ પણ આપણું બધું જાણે છે. 23/8/2012 સવારે અમદાવાદની અંદર ઠાકોરજીના દર્શન પછી છે ને સ્વામીશ્રી પોતે પ્રદક્ષિણામાં પધારેલા. તો ત્યારે અહીંયા છે ને પ્રહસનના હેતુથી એક કલ્પવૃક્ષ ખડું થઈ ગયેલું, એટલે છાયામાં આવતા બે ભૂદેવો છે ને લાડુ મળી જાય એવો એમ સંકલ્પ કરેલો. તો ત્યાં જ છે ને ત્રાસક ભરીને મોદક હાજર થઈ ગયા. હવે ઈ જોઈને છે ને શીરા વાંચુએ તે શીરાની કથા જે પ્રેમી હોય એને માયકની બધી મહેચ્છા વ્યક્ત કરી, તે તરત પૂર્ણ થઈ ગયા. તો જો આમ કલ્પતરુ છે ને સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જય પ્રીત શું સેવે જ્યારે, તો થશે. તો જો આવો ઘાટ ગણાયણો હોય તો એક સંતે પછી સ્વામીશ્રીને પૂછેલું, બાપા આપનો કોઈ સંકલ્પ છે હોય તો કરો, આ કલ્પવૃક્ષ નીચે સત્ય થઈ જશે. અને આ કલ્પવૃક્ષ છે. અને ત્યારે સ્વામીશ્રી આમ અપ્રતિમ કેપથી બોલેલા કે મને તો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનું કલ્પવૃક્ષ મળ્યું છે, એમાં બધાય સંકલ્પ સિદ્ધ થાય. તમારે તો સંકલ્પ કરવાના છે, અમારે તો થઈ ગયું. તો જો આવો કેફ ક્યારે આવે? કે જ્યારે એ પ્રકારે ઓત પ્રેત પ્રીત ગુરુમાં થઈને તો શક્ય છે. તો આમ ગુરુમાં જ તે રમતા વિચરતા પ્રમુખ સ્વામી મહારાજની એ ગુરુની સેવા કરી, ગુરુનો જો સાક્ષાત્કારને પોતે પામી ગયેલા હતા. 9/12/1986 એ સવારે જ તે મુંબઈમાં બધું માલે તુજાર શેઠ હતા, શ્રી લખાલુલાએ તેઓએ પૂછેલું કે स्वामी आप जब इच्छा रखो तब शास्त्री जी महाराज आपको दर्शन देते थे? ते स्वामी श्री बोलिया कि अपने साथ में ही हो ऐसे दिखाई पड़ते हैं, वे साथ में ही है. जो आवो कैफ आवे आपने आवो कैफ नहीं आवतो, पण आवो कैफ आवी दिव्यता आवी निर्दोष बुद्धि ये आपणे आत्मसात करवानी छे. એ જ રીતે તમે જો કે સંપ્રદાયના તે જે ગુરુ શિષ્ય સંબંધ વિશે ગહન સંશોધન એક કરી રહેલા શ્રી બ્રાયન હચિન્સે સ્વામીશ્રીને પૂછેલું કે યોગીજી મહારાજના ધામમાં ગયા પછી આપ ગુરુ તરીકે આવ્યા અને સૌને આપને વિશે નિષ્ઠા થઈ ગઈ, હરિભક્તો માટે તો આમ એ સહેલું હતું, પણ યોગી બાપા ધામમાં ગયા અને પછી આપને કોઈ ગુરુ નહોતા, તો આપ કેવી રીતે તરત આમ એડજસ્ટ થઈ ગયા? તો જો ત્યારે સ્વામીશ્રીએ કીધેલું કે આપણે તો ગુરુ ક્યાં જાય જ છે, મનાતું જ નથી કે ગયા છે, એ તો અખંડ છે. જો એવી દ્રઢતા સાથે પોતે બોલેલા. તો એ જ રીતે જો અપ્રતિમ ગુરુ ભક્તિને કારણે તે ગુરુ સાથે જો એ પોતે એવા ભાવ સાથે જોડાયેલા હતા, એટલે જ તે ગુરુની કૃપા દ્રષ્ટિના અખંડ અભિલાષી પોતે રહેતા. અને એટલે જ તે પોતાના અંતિમ વિધિના સ્થળ તરીકે જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ એ મારા પર રહે એ રીતે મને રાખજો. અને આ રીતે તમે જો સારંગપુરની અંદર જ તે ઊભું થયેલું પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર, તો એમની એક ગુરુ ભક્તિનું જ સ્મારક કહી શકાય. અને એને જોતા જ તે વિચાર સ્ફુરે આપણને કે માનવી માત્ર ને 2 મગજ, 2 ફેફસા, 2 હાથ ને 2 પગ, 2 આંખ, 2 કાન, 2 નસકોરા હોય છે, અને એ દ્વારા એ શ્વસે છે, સાંભળે છે, જુએ છે, ચાલે છે, પકડે છે, વિચારે છે. પણ જો સ્વામીશ્રી માટે એ અવયવો રૂપે હતા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. એટલે જ તે તમે જો સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર, એ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર દ્રષ્ટિ શાસ્ત્રીજી મહારાજની એ રીતે જ મધ્યની અંદર, અને એ પાછું
એમને કીધેલું કે બહુ મોટું નહીં, મંદિરથી એ નાનું હોવું જોઈએ. તો એને જોતા પણ આપણને ખ્યાલ આવે તો જો આ બે જ હતા, તેઓના બે મગજ. પણ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજના વિચારથી અલગ કોઈ વિચાર સ્વામીશ્રીના મનમાં 96 વર્ષ સુધી કોઈ દિવસ ક્યારેય સ્ફુર્યો નહોતો. આ બે હતા એ ફેફસા જ તે. બને એ શાસ્ત્રીજી મહારાજ અને તમે જુઓ કે યોગીજી મહારાજને વિસરીને સ્વામીશ્રી એક પણ શ્વાસ એ લીધો નથી અને કાઢ્યો પણ નહોતો. આ બે રહેલા એમના બે હાથ હતા ને, એ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની સંમતિ ન હોય ને એવું કોઈ કામ સ્વામીશ્રીએ હાથ પર ચડ્યું નહોતું. એ બે આંખો હતી તો એ બે તેમની આંખો શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજ સિવાય એ સ્વામીશ્રી દુનિયામાં કશું જ જોતા જ નહોતા. અને બે પણ કર્ણપટલ હતા. તો જો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની રુચિ બહારની કોઈ વિગતને સાંભળવામાં સ્વામીશ્રીને ક્યારેય દિલચસ્પી એ રાગ દાખવી નહોતી. એ બે જ એમના એ ગંતવ્ય સ્થાન હતા. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને એ અમાન્ય હોય ને એવા કોઈ ઠેકાણે સ્વામીશ્રીએ ક્યારેય ગતિ કરી નહોતી. તો ખરેખર એમની ગુરુ ભક્તિ છે ને એ જીભેથી વર્ણન શું કરું ને એવી અપાર અને અગાધ છે, એ આપણને ખ્યાલ આવે. તો આવા તો ઘણા બધા એવા પ્રસંગો છે કે જે આપણને ખ્યાલ આવે કે ગુરુ પ્રત્યે કેવા સમર્પણ ભાવથી જોડાવાનું છે. એટલે આપણે કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની ધડકણ એ ગુરુ વચન હતું. એ ગુરુની મરજી એ એમની સાધનાનો ધબકાર હતો. તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર આવી રીતે ભગવાન અને સંતને મહંત સ્વામી મહારાજને આપણે રાજી કરવાના છે. અને જો આપણે એવા ભાવથી જોડાઈએ અને એ પ્રકારે મન કર્મ વચને સત્પુરુષમાં સંગ કરીએ તો અવશ્ય થાય જ તે. પણ આની સાથે સાથે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તમે જુઓ કે પોતે એક અહમ શૂન્ય વ્યક્તિત્વ પર હતા. અને એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કેવો. તો આપણે થોડાક એવા 7-8 પ્રસંગોની વાતો કરીએ જેથી આપણને ખ્યાલ આવે કેવા પોતે અમાની છે. હવે 25મી જાન્યુઆરી 1974 દિવસ. હવે ધર્મધુરા ધારણ કર્યા બાદ છે ને સ્વામીશ્રી આમ પ્રથમવાર પરદેશ પ્રવાસે જઈ રહ્યા હતા. એટલે સવારે 10:15 વાગ્યે સ્વામીશ્રી અને 9 બધાય સંતોન લઈને ઉપડેલું ગૌરીશંકર પ્લેન આફ્રિકામાં સમય મુજબ બપોરે 1:22 નેરોબી એરપોર્ટ ઉપર ઉતર્યું. પણ એરપોર્ટ મેનેજરે ફરમાન લઈને આવેલા કે પ્રમુખ સ્વામી મહારાજ અને પાર્ટીને પ્લેનમાંથી ઉતરવા દેવાનો હુકમ છે. તમારે ઉતરવાનું નથી. સાંજે 4:15 વાગ્યે પ્લેનમાં સ્વામીશ્રી સંતો બોલો ભારત આવવા રવાના થયા. તે સાથેના સંતો બધા હરિભક્તોના મુખ તો આમ ઝાંખા થઈ ગયા. ભયંકર અપમાન થયેલું. તે આફ્રિકાના હરિભક્તોય તે વિષાદભરી નજરે તે પ્લેનને પાછું જતા જોઈ રહ્યા હતા. એટલે પ્લેનમાં છે ને કોઠારી ભક્તિ પ્રિય સ્વામીએ પોતે જેમાં વિચરણનો અહેવાલ લખતા હતા ને એ ડાયરી છે ને સ્વામીશ્રીને આપી. અને સ્વામીશ્રીએ લખ્યું કે મહારાજ બાપાની મરજી હોય તેમ થાય માટે રાજી રહેવું અને તેઓ જેમ રાખે એમ રહેવું, કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં. આપણે તો અક્ષરરૂપ થઈને મહારાજની ભક્તિ કરવી એટલે કોઈ દુઃખ ન થાય. તો આવું કહીને તો પછી સ્વામીશ્રીએ પ્લેનની અંદર આમ ગમ્મતની છોડો ઉછાળી અને રહ્યા ગઢવી ક્યાં જઈ આવ્યા? તો કહે ઠેરના ઠેર. સંતોએ પૂછ્યું કે એ શું? તે સ્વામીશ્રી કે રહ્યો ગઢવી છે ને અનાજ બચાવવા 15 દિવસ બહાર ગામ ફર્યો. તે પછી તો છે ને ઘેર આવ્યો ને ત્યારે એકી સાથે 15 મહેમાન આવી પડ્યા. એટલે કોઈ એક પૂછ્યું ક્યાં જઈ આવ્યા? તેણે શું કીધેલું? ઠેરના ઠેર. એના જેવું છે ને આપણું થયું. અને પછી આવી વાત ગમ્મત કરીને પછી તો સ્વામીશ્રી આરામમાં પોતે પધારે છે. હવે રાત્રે 2:45 વાગ્યે મંદિરે આવીને સંતોન બળની બધી વાતો કરી. સવારે સભામાં ખૂબ ગમ્મત કરી. બધાને હાસ્યમાં આમ તરબોળ કરીને પાછા આવવાનું દુઃખ છે ને સાવ ભૂલાવી જ દીધું. હવે ઈશ્વરચરણ સ્વામી બીજા દિવસની સભામાં હાર પહેરાવ્યો. એટલે હસતા હસતા સ્વામીશ્રી કીધું કે ડંકો મારી આવ્યા એનો હાર છે ના. અને થોડા જ દિવસો પછી એ કેન્યાના રાષ્ટ્ર પ્રમુખ જોમો કેન્યાટાએ મોબાસામાં પછી તો સ્ટેટ હાઉસમાં 25 મિનિટ સુધી એ સ્વામીશ્રી સાથે એક આધ્યાત્મિક ચર્ચા કરી. વિદાય આપતી વખતે તે કે આપને જ્યારે આવવું હોય ત્યારે દેશમાં દ્વાર આપના માટે જ ખુલ્લા છે. અને એવી રીતે કહીને એમ જાણે પહેલા કરેલ કૃત્યની છે ને માફી પણ ત્યારે એમને માંગી. તો જો આપણને ખ્યાલ આવે
કે પ્રસંગો જો પ્રમુખ સ્વામી મહારાજ સાથે બન્યા છે, એમના જીવનમાં તે આવા આવા વિપરીત સંજોગો આવ્યા છે, પણ જો એ પોતે કેવી રીતે વર્તે છે, પોતે અક્ષર બ્રહ્મ. ખરેખર એમના જ્યારે આ પ્રસંગો સામે જોઈએ ને તો આપણને અહમ શૂન્યતા કેવા અમાની છે પોતે કહી શકીએ આપણે. થોડીક પણ એમની મુખની રેખામાં ફેરફાર થતો નથી. તો જો સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપણને જોવા મળે છે. એમનામાં માનનો લેશ પણ નથી. એટલે જ તે જો સ્વામીશ્રી અપમાન થાય ત્યારે કર્માય પણ જતા નથી, અને માન મળે તો ફૂલાઈ પણ જતા નથી, ને આપણને માન મળે તો ફૂલાઈ જઈએ. 5-10 માણસને કીધા વગર ચાલે નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ નિર્માનીપણું દેખાય છે. અને ખરેખર આપણને ખ્યાલ 1985માં તે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની એ દ્વિશતાબ્દી જે મહોત્સવ ઉજવેલો, તો સ્વામિનારાયણ નગરની મુલાકાતે આવેલા તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી જેલસિંહ હતા. પોતે સ્વામીશ્રીના પ્રથમ તો પરિચયમાં આવ્યા એટલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કીધું કે સ્વામીજી તો બિલકુલ અહમશૂન્ય પુરુષ છે. તો જો એટલે જ તે અહમશૂન્ય પુરુષ એ પોતાના સંતો ભક્તો આગળ નમવામાં ક્યારેય પોતે અચકાતા નથી. આપણે 7-8 પ્રસંગો ટૂંકમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કેવા પોતે અહમશૂન્ય એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. ગોંડલમાં એકવાર એક ગામમાં જૂના છતાં સાવ ગરીબ હરિભક્ત હતા, નાનજી આતા. તો એમને સ્વામીશ્રીને જોયા એટલે એમની પાસે જઈને છે ને પોતે બોલો નીચા નમીન સ્વામીશ્રી એમને પગે લાગ્યા. કેવું નિર્માનીપણું. મુંબઈમાં જન્મ જયંતિના દિવસે તે સવારે ઠાકોરજીને દર્શન કરીને પછી પૂજા કરવા જતા હતા. તો ત્યારે સ્વામીશ્રીએ ડૉક્ટર સ્વામીને હરિભક્તો નામ ગીર્દી પાછળ ઊભેલા જોયા. એટલે સ્વામીશ્રી ત્યાં જઈને નીચે નમીને પગે લાગ્યા, અને પૂજા બાદ એવી જ રીતે મહંત સ્વામીને પણ પગે લાગ્યા. તો જો આપણને ખ્યાલ આવે કેટલું નિર્માનીપણું છે. અત્યારે મહંત સ્વામી મહારાજમાં પણ આપણને વિદ્યમાન થતું જોવા મળે છે. એકવાર નાના સંતો દિવ્ય પુરુષ સ્વામી બીજી વખત સુખમુનિ સ્વામી પોતે ઋષિકેશ ને હરિદ્વારની યાત્રા કરીને પાછા આવેલા. તો ત્યારે સ્વામીશ્રી એમને નીચા નમીન પગે લાગીને કીધું કે તીર્થવાસીને પગે લાગીએ ને તો તીર્થનું ફળ મળે. સારંગપુરમાં તે સંતો પાર્ષદોએ એક ક્વિઝ સ્પર્ધા રાખેલી. તેમાં અંતે છે ને સ્વામીશ્રીને પૂછવામાં આવેલું કે આપને શું થવું ગમે? તો ત્યારે સ્વામીશ્રીએ કીધેલું કે અમને છે ને સેવક થવું ગમે. તો જો જે દિવસે સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજે સંસ્થાનું પ્રમુખ પદ આપ્યું, એટલે કે કાલ અને પરમ દિવસે પ્રમુખ વર્ણિત દિનના દિવસે, તો એ જ રાત્રે સ્વામીશ્રીએ એ હરિભક્તોના જો એઠા વાસણો ઉટક્યા હતા. સ્વામીશ્રીએ સેવક ભાવને જ પોતાનો એક જીવન મંત્ર બનાવ્યો છે. અને સેવા કરવીને એ જ મોટામાં મોટી ભક્તિ પણ કહી શકાય. એટલે જો યોગી બાપા કહેતા કે સેવા કરવાથી આપણામાં વિકારો સ્વભાવો એ નિર્મૂળ થાય છે, દૂર થાય છે. પણ કથા વાર્તા અને સેવા એ બંનેનું અંગ રાખવું, જેથી સત્સંગમાં એ આપણે બરાબર રીતે સમજણથી આગળ વધી શકીએ. રાજકોટમાં તે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિએ માલવિયા શેઠ ને એમની બધી મોંઘી ઇમ્પાલા મોટર સ્વામીશ્રીની સેવામાં આપેલી. તો જયંતિનો ઉત્સવ પૂરો થયો ને એટલે શહેરમાં થોડી પધરામણીઓ કરીને એ જ ગાડીમાં છે ને સ્વામીશ્રીને ભાદરા પહોંચવાનું હતું. એટલે મનોહરસિંહજી જાડેજાના મહેલની અંદર પધરામણી કરીને સ્વામીશ્રી નીકળેલા. એટલે ભૂપેન્દ્ર રોડ ઉપર છે ને ભર બજારમાં અચાનક પેટ્રોલ ખૂટ્યું. તે રોડ વચ્ચે જ મોટર અટકી પડી. તે ડ્રાઈવરે કીધું કે સ્વામીજી તમે અંદર બેસો, હું હમણાં જ પેટ્રોલ લઈને આવું. તો સ્વામીશ્રીને હજી બીજી પધરામણીઓ કરવાય નથી. તે બોલો પેટ્રોલની રાહ જોવા બેસે ને તો ભાદરા જવાનું મોડું થાય. એટલે સ્વામીશ્રી મોટરમાં ઉતરી ગયા અને રિક્ષામાં બેસીને પધરામણીએ પધાર્યા. તો કેવું એક નિર્માનીપણું એ પોતે આપણને દ્રશ્યમાન થતું જોવા મળે છે. 1981માં તે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ની હવે કીર્તિ આખા ગુજરાતમાં ફેલાણી હતી. તો સ્વામીશ્રીના કુશળ આયોજનથી બધા મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. તો ઉત્સવની સમાપ્તિ પછી છે ને વિચરણ દરમિયાન જેતપુરમાં પુલ આગળ મોટર બગડી. એટલે બધા સંતો સાથે સ્વામીશ્રી પણ બધા વચ્ચે એ જે મોટરમાં ધક્કા મારવા લાગ્યા. હવે આ દ્રશ્ય જોઈ રહેલા બધા લોકો છે ને અંદરો અંદર વાતો કરતા કે આ કોણ છે? તો બધા શું કે પેલા દ્વિશતાબ્દી વાળા છે. તો જો સન્માનની સાથે સાથે ક્યારેક સ્વામીશ્રીનું અપમાન પણ એવા અબુદ્ધ જીવો હતા એ કરતા હતા. પણ એ વખતે પણ સ્વામીશ્રીની એ આપણને સરળતા સાહજિક દેખાય છે. આપણે પ્રસંગ જોઈએ 1988માં 450 સંતો અને હરિભક્તો સાથે છે ને પ્રમુખ સ્વામી મહારાજ 4 ધામની યાત્રાએ નીકળેલા.
તો આ જ સંદર્ભની અંદર થોડા વખત છે ને પછી લંડનમાં એક રોમફળમાં રહેતા શ્રી પરમારનો પત્ર આવેલો કે તમારા છે ને આટલા બધા કાફલા સાથે યાત્રાએ ક્યારેય ન નીકળવું જોઈએ, અને તમારી આ તારીખ અમારી યાત્રા ચાલતી અને તમારા લીધે છે ને અમને બધી જગ્યાએ ઉતારામાં અગવડ પડીશ, એટલે અમારા છે ને કુટુંબને તમે દુખી કરી નાખ્યા છે. વિચાર કરો ભૂલ કોની હતી. 2 મહિના પહેલા આયોજન કરીને ગયેલા સ્વામીશ્રી હતા અને વગર આયોજન એ બધા પહોંચી ગયેલા, પણ છતાં પણ જો સ્વામીશ્રીએ શું લખ્યું સામે કે તમને તકલીફ પડી ને એ બદલ માફ કરજો, પણ ત્યાં તમે અમને વાત કરી હોત ને તો તમને મદદરૂપ થાય ને સગવડ કરાવી દેત, પણ તમને તકલીફ પડે ને એવો અમારો કંઈ આશ્રય કે પછી એવો ઉદ્દેશ હતો નહીં. તો જો નિર્માનીપણું ભૂલ સ્વીકારી લીધી. એકવાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિચરણ વખતે એક ગામની પાદરે છે ને ઉભેલા એક હરિભક્ત ગરીબ હતા પોતે, તો સ્વામીશ્રીની ગાડી જોઈને આમ હાથ હલાવી ઊભા રહેવાનો સંકેત કર્યો. તે એ હરિભક્ત સ્વામીશ્રીને પોતાના ઘરે પધરામણીએ લઈ ગયા અને બધે ફેરવ્યા, બધે પુષ્પ છટાવ્યા અને હાથે મુકાવ્યો. પછી હાથથી છે ને દળનું દળવાઈને ઘંટી બતાવીને કીધું, બાપા આ નવી ઘંટી લીધીશ, તેમાં પાલો બાજરો આપના હાથે નાખી દો ને. તે સ્વામીશ્રી પાલો બાજરો ઘંટીને કાણામાં નાખ્યો ને પછી પેલા હરિભક્તે બીજી માંગણી કરી કે બાપા આપના હાથે દળી આપો ને તો મારું આ દાળી દળશે ને ફીટી જાય. તે સ્વામીશ્રી બોલો જાતે પાલો બાજરો દળી આપ્યો. તે વિચરણમાં સ્વામીશ્રી સ્વાસ્થ્યને ભૂલીને જો આવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. એકવાર સ્વામીશ્રીને સંતોએ કીધું બાપા પોપ જેવું કરવું, ઝરૂખામાંથી છે ને હાથ હલાવીને જતા રહેવાનું. તે સ્વામીશ્રી કે આપને એમ ન થાય, આપણે તો ક્યાં પોપ જેવું છે, આપણે તો સેવક છીએ. એકવાર ન્યુયોર્કમાં તે હવે ઉકાળા પાણી દરમિયાન યોગી નામનો એક બાળક છે ને કીર્તન બોલતો હતો. તે દરમિયાન છે ને સ્વામીશ્રી પાસે બેઠેલા સંત સાથે બધી વાતો કરવા લાગ્યા. તે આ જોઈને યોગી પોતે કીર્તન બોલતો બંધ થઈ ગયો. તો સ્વામીશ્રી કીધું કેમ ઉદાસ થઈને બેસી ગયો, આગળ બોલ કીર્તન. તે યોગી શું કે હું બોલ્યો પણ કોઈ સાંભળતું જ નથી, વાતો જ કર્યા કરે છે. તે સ્વામીશ્રી યોગીને કીધું કે સોરી મારી ભૂલ થઈ ગઈ. વિચાર તો કરો, એક નાના બાળક આગળ પણ પોતાની ભૂલ સ્વીકારવામાં સ્વામીશ્રીએ ક્યારેય તે નાનપ અનુભવી નથી. અને આપણે તો આપણું માન જ મૂકતા નથી, આપણે આપણો હઠનો સ્વભાવ જ મૂકતા નથી. ઘરની અંદર, પરિવારની અંદર, સત્સંગની અંદર આવું કરીએ છીએ. તો જો આવા પ્રસંગો રહ્યા ને એ આપણને ઘણી બધી વખત એ માર્ગદર્શન આપે છે. 2-3 પ્રસંગો જોઈને આપણે પૂરું કરીએ આજનું આ છેલ્લો દિવસનું આપણું આ પ્રવચન. સિંગાપુરમાં એક ગુડમેન રોડ ઉપર આવેલ એક ગુજરાતી સમાજમાં યોજાયેલી એક જાહેર સભા પતાવીને છે ને સ્વામીશ્રી ઉતારે પધારેલા. તો ગાડીમાંથી ઉતરીને છે ને યોગીચરણ સ્વામી પોતે લિફ્ટ માટે ગયા, એટલે આ બાજુ તો બીજા સંતો ટ્રાફિકમાં પોતે અટવાઈ ગયેલા. તે સ્વામીશ્રી સાથે 2 જ સંતો હતા. હવે પાછળની ડેકીમાંથી એક હાથમાં છે ને તબલાનો એક થેલો ભરવીને પ્રિયદર્શન સ્વામી બીજી હાથે હાર્મોનિયમ ઉતારવાનો પ્રયત્ન કરતા. તે સ્વામીશ્રી આ જોયું એટલે યોગીચરણ સ્વામીને બોલાવવાને બદલે છે ને જાતે જ આમ ડેકી આગળ આવ્યા ને કીધું કે લાવો એક બાજુથી હું પકડું. હવે ના પાડ્યું છતાંય નીચા નમીને હાર્મોનિયમ લીધું અને ત્યાં જ ડ્રાઈવર આવી જાય છે. પછી તો અન્ય વ્યક્તિને મદદરૂપ થવામાં સ્વામીશ્રીને કોઈ પણ જો મોટપનું બંધન અહીં આડું આવ્યું નથી. ખ્યાતનામ એક ચિત્રકાર SM પંડિત કે જેમને સ્વામીશ્રીનું આમ જીવંત કદનું એમ પોર્ટ્રેટ ચિત્ર કરવાની ઈચ્છા હતી, તો મુંબઈમાં પરમાનંદભાઈ પટેલના એક વિશાળ બગીચાની અંદર એ સ્વામીશ્રીના ફોટા પાડી રહ્યા હતા. તો સીધા ઉભેલા સ્વામીશ્રી એમને કીધું કે સ્વામીજી જરા આમ છાતી કાઢો ને. તો તરત હસતા હસતા સ્વામી બાપાએ શું કીધું કે અમે કોઈ દિવસ છાતી કાઢી નથી. તો કેવું નિર્માનીપણું, અહમ શૂન્યતાના દર્શન એ આપણને આવા સાહજિક એવા નાના નાના પ્રસંગો ઉપરથી એ આપણને પ્રાપ્ત થાય છે. અને 1988ની અંદર એ જ્યારે હ્યુસ્ટનની અંદર પ્રવીણભાઈએ સ્વામીશ્રીને પૂછેલું કે આ સંતો આપની હાજરીમાં આપની આટલી બધી પ્રશંસા કરે છે, તેમ છતાં પણ આપ અહમ શૂન્ય કઈ રીતે રહી શકો છો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે જે કાંઈ થાય છે ને એ ભગવાનના લીધે જ થાય છે, આપણે કરીએ ને તો અહમ આવે ને. અને ત્યારે પ્રવીણભાઈએ કીધું કે આવો વિચાર ક્યારે આવે છે? અને ત્યારે સ્વામીશ્રીએ કહેલું કે વિચાર ટળતો જ નથી. તો જો આવા અદ્ભુત એવા પ્રસંગો ઉપરથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને અહમ શૂન્યતાના દર્શન થાય છે. તો જેમ તે પોતે અહંકાર પોતે મૂકીને
એ અહમ શૂન્યતા ઘોડે વર્તતા હતા તેમ આપણે પણ વર્તન કરવાનું છે. અને સાથે સાથે ભગવાન અને સંત એટલે કે ગુણાતીત ગુરુ પરંપરા જે આપણને આજ્ઞા કરી છે, વર્તમાન કાળે પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજે જે આપણને આજ્ઞા કરે, જે વચનો કહે એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. જો જીવન બનશે તો જ સાચી રીતે સાચા અર્થની અંદર આપણે આ પ્રમુખ વર્ણની દિન પર્વ આપણે ઉજવ્યો કહેવાશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે અમે જે પ્રસંગો સાંભળ્યા એ પ્રસંગો અમે કાયમ યાદ રહે, તાજી સ્મૃતિ રહે, અને સાથે સાથે અમે આ પ્રમુખ વર્ણની દિન પર્વની અંદર અમે એવા એક સંકલ્પ સાથે આગળ વધીએ કે જેમ તમે જેમ તન અને મનના ચૂરે ચૂરા કર્યા છે ને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને રાજી કર્યા છે, એવી જ રીતે અમે પણ મહંત સ્વામી મહારાજને અને ગુણાતીત ગુરુ પરંપરા ભગવાનને રાજી કરી શકીએ. જેમ તમારામાં એ અહંકાર શૂન્ય, જેમ કહેવાય ને કે છે જ નહીં, અહમ શૂન્યતા છે, તો એવી જ રીતે અમારા જીવનની અંદર પણ માનનો અમે ત્યાગ કરીને એ નિર્માનીપણે દાસ ભાવે દિવ્ય ભાવે એ વર્તન કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે 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 નારાયણે નારાયણે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.